ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદકે બીએસઈ અને એનએસઈ પર શેરની સૂચિ આપી. ભારતીય ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક આથર એનર્જીએ મુંબઈના બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઈ પર પોતાના શેરની સૂચિ આપી છે. આ આઈપીઓની કિંમત 304 થી 321 પ્રતિ શેર હતી અને કંપનીએ 352 મિલિયન અંદાજે 2981 કરોડ ઉઠાવ્યા હતા. આ આઈપીઓમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ અને રિટેલ રોકાણકર્તાઓની મજબૂત ભાગીદારી જોવા મળી હતી. શેરની સૂચિ એનએસઈ પર 328 પ્રતિ શેર અને બીએસઈ પર 326.5 પ્રતિ શેર પર થઈ હતી, જે આઈપીઓ કિંમત કરતાં અનુક્રમણિકા મુજબ 2.18% અને 1.57% પ્રીમિયમ દર્શાવે છે. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમતમાં થોડી ઘટાડો જોવા મળ્યો, જે બજારની અસામાન્ય સ્થિતિને દર્શાવે છે. આથર એનર્જી, જે હીરો મોટોકોર્પ દ્વારા આધારિત છે, 2018માં સ્થાપિત થઈ હતી અને તે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ક્ષેત્રમાં પાયોનિયર તરીકે ઓળખાય છે. કંપનીના મુખ્ય ઉત્પાદનોમાં આથર 450 અને નવા મોડેલ આથર રીસ્તા શામેલ છે. આઈપીઓમાંથી પ્રાપ્ત થનારા નાણાંનો ઉપયોગ નવા ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના, આર&ડી, માર્કેટિંગ અને દેવું ચૂકવણી માટે કરવામાં આવશે. આથર એનર્જીનું આઈપીઓ 2025માં ભારતનું ત્રીજું સૌથી મોટું પ્રાથમિક શેર વેચાણ હતું. આઈપીઓની સફળતા, ખાસ કરીને ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકર્તાઓની મજબૂત ભાગીદારી, કંપનીના ભવિષ્ય માટે સકારાત્મક સંકેતો આપે છે. તેમ છતાં, બજારમાંની અસામાન્ય સ્થિતિને કારણે શેરની કિંમતમાં થોડી ઘટાડો જોવા મળ્યો છે, જે રોકાણકર્તાઓ માટે ધ્યાનમાં રાખવાની બાબત છે.